નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। સુરેન્દ્રનગર શહેરના રતનપર વિસ્તારને પોપટપરા વિસ્તાર સાથે જોડતા રસ્તાની કામગીરી હાથ ધરવામાં આવી। ચોમાસામાં ભોગવો નદીમાં પાણી આવતા સમગ્ર રસ્તાનું ધોવાણ થઈ જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવાની નોબત આવતી હતી। રતનપર વિસ્તારમાં વસવાટ કરતા હજારો લોકોને સુરેન્દ્રનગર જવા માટે મુખ્ય રસ્તો શરૂ થતા હાલાકીનો અંત આવશે। જેસીબી સહિતના સાધનો વડે તાત્કાલિક કામગીરી શરૂ કરી આગામી 2 કે 3 દિવસમાં રસ્તો શરૂ કરવામાં આવશે। દર વર્ષે ચોમાસામાં રસ્તાનો ધોવાણની સમસ્યાના કાયમી ઉકેલ લાવવા આગામી સમયમાં પુલ બનાવવાની પણ દરખાસ્ત કરવામાં આવશે। સુરેન્દ્રનગર રિપોર્ટર મહેશભાઈ ઉતેરિયા। રતનપરના અને તેમજ આજુબાજુના વિસ્તારના લોકોને અનેક સમસ્યા હતી, કારણ કે આ રતનપરથી સામે પોપટપરા તરફ જતો રસ્તો વરસાદના કારણે છે ધોવાઈ ગયો હતો। અનેક લોકોની રજૂઆત હતી। આજે આ રસ્તાનું કામ છે, પુલ છે, શરૂ કરાયું છે। 2 કે 3 દિવસ આ કામ છે ચાલુ રહેશે। 2-3 દિવસમાં રસ્તો છે ક્લિયર થઈ જશે। અમારા વિસ્તારમાં અગાઉ પણ આ રસ્તો છે અમે 4 વખત છે કરાયો હતો। આ 5મી વખત એનું કામ છે શરૂ કરવામાં આવ્યું છે। અમારા વિસ્તારની વાત કરીએ તો રોડના કામ હોય, બ્લોકના કામ હોય, સફાઈના હોય, પાણીના હોય કે લાઇટના હોય, તમામ કામો છે પૂરા કર્યા છે। છતાં પણ હજી કોઈ લોકોના કામ હોય તો સીધો અમારો સંપર્ક કરે। તમામ કામ છે એ આવનારા સમયમાં અમે કરવાના છીએ। ખાસ કરીને શેના કારણે રસ્તો બંધ હતો? આ રસ્તો છે દર વખતે જ્યારે વરસાદ આવતો હોય ત્યારે ભોગાવાનું પાણી છે અહીંથી પસાર થતું હોય ત્યારે આ રસ્તો છે એ ધોવાઈ જાય છે। એના કારણે વારંવાર સમસ્યા છે એ સર્જાય છે। અમે એવો પણ પ્રયત્ન કરીશું કે આગામી સમયમાં આ બોડી આખી બની જાય પછી અમે એક દરખાસ્ત છે મૂકવાના છીએ કે અહીંયા એક નાનો એવો અમને પુલ છે એ બનાવવામાં આવે, જેથી કરીને વરસાદ આવે તો પણ લોકોની અવર જવર છે એ ચાલુ રહે। કારણ કે આ એવો રસ્તો છે જ્યાં રોજના હજારો લોકો અહીંથી સીધા જાય છે અને લોકોને આ રસ્તો છે એ આવવામાં તેમજ જવામાં બહુ અનુકૂળ રહે છે। એટલે આગામી સમયમાં આ પણ અમે બધા ચારેય સભ્યો ભેગા થઈ અને પ્રયત્ન કરીને એક પુલની છે એ માંગણી પણ કરવાના છે।